હું કહું ખુશાલ, આ વખતે આ સુરત થી આવે ને બધાય, ત્યારે બધાને કહેવાનું છે કે તમે અહીં 10 દી 20 દી રોકાવ ને ત્યારે રોજ ગૌશાળા આવતા જઈજો. ત્યાં બધા ઓલા હસુભાઈ ની છે ને પ્રમુખ, ત્યાં સુરત ગૌશાળાનું બધું સારું સારું કામ કરે છે. તો એને કઈ અહીંયા ગૌશાળામાં આવો, આપણી ગામની આવી સારી ગૌશાળા છે. તો હું આ દાન દક્ષિણા નો દે કાંઈ નહીં, પણ અહીંયા આવતા જાય ને તો સારું. શું કેવું તમારું ભાઈ? હે હા, એટલે સંદીપભાઈ આવતા હોય ન આવતા હોય આ પાડે સમજો. ખાલી હું બેઠો હોય ને એટલે મારી પાસે હારા થાય બધા. એને ખબર છે આ પ્રદીપભાઈ મહિને 15 દી આટો મારો આવે, પણ એ હારા એટલે થાય સમજ્યા કે આવે હા હા એમ કર્યા રાખે. પણ હું શું કઉ છું, હવે આપણે ઓલો વાંહે શેડ બનાવવાનો હતો એનું ક્યાં પીગું કામ? જોઈ છે બનાવવાનો તો છે. તું કઈ ધ્યાન દેતો નથી. અહીંયા હું ગમે તે પૂછું ને કઈ જોઈ છે. એ શેડ બનાવવા માટે પૈસા તમને કીધું છે મળી જાય, તો પછી માણસો ગોતો ને કે નથી કોઈ નવરા? હમણાં નથી નવરા માણસો જ નથી મળતા. પણ તમારો ભાવ એવો દેવો હોય, પછી માહિતી કોઈ નવરા ક્યાંક થોડાક પૂરા પૈસા આપો તો કોઈ કામ કરે ને. પૈસા પૂરા જ આપી છે, નથી આપતા. હા મને ખબર છે. ઓલો શેડ બનાવ્યો હતો, ઓલો હજી પૈસા માગે છે. એ કે ઓલા ખુશાલભાઈ કે કસ મારી કે એક તો કામ મફતના ભાવમાં કરાવ્યું ને એમાં કે હજી 10,000 બાકી છે ને, કે 5,000 તમે ગૌશાળામાં લખાઈ નાખો. કામ બરોબર નથી થયું ભાઈ, એમાં થયું છે કામ બરોબર? આ ઈ છે ને ભાઈ, મને બધી ખબર છે. તમારે પૈસા મૂળ દેવા ન હોય, તમે એમ પરાઈને 5,000 ગૌશાળામાં લખાવી દો એમ થોડું હાલે. એ બિચારા એક તો કસ મારી હોય તમારી પાસે. કામ જ કરવાનું. સરપંચ ના ઘરના કાંઈ તમે ત્યાં ધ્યાન દો. હું આવું આગળ ને. જય શ્રી કૃષ્ણ. આવવાનું થયું કઈ કામ હતું ગૌશાળા બાબતનું? ગૌશાળાનું કામ નહોતું પ્રદીપભાઈ, પણ એક મહત્વની વાત કરવાની હતી. જો તમારી પાસે સમય હોય તો. ના ના કઈ નહીં, હું અત્યારે આવ્યો છું, થોડોક ટાઈમ છે જ. તમે તારે કયો પ્રદીપભાઈ, તમને તો ખબર છે ને કે અમારા ઘરવાળા અને ગામના મુખી બે હાથ પેઢીના દુશ્મન થઈને ઊભા છે એકબીજા. નથી હકે જીવતા કે નથી ગામના લોકોને જીવવા દેતા. એટલે આ બે હજી નથી સુધરા? મને તો એમ કે બે માંથી એકમાં તો સુધારો આવ્યો હોય છે. હજી બે પોતપોતાનો વટ લઈને બેઠા છે. હા, અને પેલા કરતા વટ છે ને એ વૈતો છે. આ કહેવાય ને કે સિંદડી બળે પણ વળ ન જાય. એ માયલા છે બે. પ્રદીપભાઈ, આ ગામમાં તમે એક જ એવા માણસ છો જેની પંગતિ બે હારે છે, મુખી હારે ને સરપંચ હારે. તમે ધારો ને તો કદાચ બેયને સમજાવી શકો એમ છો. પણ હવે જો આ સરપંચ સાહેબ છે ને હમણાં નવા બીના છે ને, એટલે એને થોડીક એની સીટની હવા છે, અને આ મુખી બાપાને એની હવા છે. આ સરપંચ સાહેબ છે ને બદલો વાળવા કરે છે. જ્યારે મુખી બાપા હતા ને જ્યારે સરપંચ નહોતો ને ત્યારે આની ઉપર એક કેસ થયો હતો ને, આ એનો બદલો વાળે છે, અને એના બદલામાં ખોટી અત્યારની ગામના બધા લોકો પીસાય છે. એવું છે. એ વાત તમારી સાચી છે, પણ આમ જોવા જાય ને તો બેયનો વટ હાવ ખોટો છે. અરે એટલો બધો વટ હોય ને તો ધાર્યા લઈને આમું થઈ જવાય ને. પણ એમ કોઈ દી નહીં કરે. ગરીબ માણાને હેરાન કરશે અને પોતાનો દબદબો દેખાડશે. એમ તો છે ને બેમાંથી એકોયમાં થને તેવડ નથી. આ તમને ખબર છે થોડાક સમય પહેલા આપણા ગામમાં અંદરો અંદર બધા બાંધ્યા હતા, ત્યારે બેયને સમાધાનમાં બોલાવ્યા હતા. નો સરપંચ ગયો નો મુખી ગયો, બેમાંથી એકોય નો ગયા. બધાને એમ હતું કે હું જાય ને તો આંખે થઈ જાય, ચૂંટણીમાં મને કોઈ મત નહીં આપે. એટલે એમ તો બે છે ને બીવે છે. એ બેયને જે કરવું એ કરે, પણ મારી તમારી પાસે ખાલી એટલી અરજી છે કે તમારી રીતે બેયને ભેગા થાય તો ભેગા અને નોખા રહે તો નોખા. એકવાર સમજાવી દો. એ બેયની દુશ્મનીમાં ગરીબ માણસો નો પીસાય. કાંઈ વાંધો નહીં, સમજે એમ તો નથી, છતાંય તે છે ને હું ટ્રાય કરી અને એ બેયને સમજાવવાની કોશિશ કરી. જો આમાંથી કોકનું ભલું થતું હોય તો મારું તો કામ જ એ છે કોકનું ભલું કરવાનું. બરોબર ને? સાચી વાત છે તમારી. ભાઈ, આ હું તમારી પાસે આવી હતી એ વાત ખબર ન પડે. ના એ તમે તારે બેફિકર રહેજો. કદાચ આજુબાજુમાં કોઈ કહેશે તો હું કે બેન ડોનેશન દેવા આવ્યા હતા ગૌશાળામાં. બરોબર ને? એટલે એ તમે ઉપાધિ નહીં કરતા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આ ભગવાન હોને ઘણી પરીક્ષા કરે છે. કા સાચી વાત છે. જુઓ ને, આ સરપંચ અને મુખીના ઝઘડા હાલે છે, એમાં આપણે કામે નથી જવાતું. કે દાડાના ઝઘડા હાલે છે અને કે દાડાના આપણે ઘરે બેઠા છીએ. નથી મુખી સમજતો કે નથી સરપંચ. પણ મોટા આ બેયની વાહે આપણે તો પીલાવું ને. એ બે તો મોટા માણા કહેવાય. એ લોકોને એટલી સમજણ નથી કે
આ ગામના માણસ હેરાન થાય છે એના લીધે. એ જ વાત છે ને. આપણે એક નહીં, આ ગામના ઘણા વ્યક્તિઓ હેરાન થાય છે, પણ એને એટલી સમજ પડતી હોય કે આપણા જ ગામના લોકો હેરાન થાય છે તો એને સુધરવાની ખબર ન પડે. મુખી બાપા, જ્યારે આપણે પૈસા માંગ્યા હોય ને તો કોઈ તેવી ના નથી પાડી. અને સરપંચ હા તો માંગવાય કેમ? એ માંગવા વગર જ જો આટલું બધું આપણને ગરમ થઈને બોલે છે. આ સાથે એમ કહેતા હતા કે પૈસા જોઈએ તો મારી પાસે માંગી લેજો. કેમ માંગવા જવા? હવે જ્યાં એક ઋણ નથી ઉતરતો આપણી માથેથી તો બીજું ઋણ ચડાવવું. શોભા, આપણે દાડીથી આપણું ઘર હાલે છે, અને દાડી એક દી ઊભી રહી જાય ને તો આપણું ઘરે ઊભું રહી જાય છે. આ બટા ટકનું લઈને ટકનું ખાવાવાળા છે. જરાય ભગવાન સામું નથી જોતો કે નથી આપણા ગામના સરપંચ. ભગવાનનો વાંક નથી આમાં. ભગવાનને તો જે કામ દેવા છે એ તો ધ્યેય છે. આ મુખી આવા છે, સરપંચ આવો છે, એમાં આપણે શું કરીએ? એ વાત સાચી છે. મને તો એ નથી સમજાતું કે આ મુખીનો અને સરપંચનો પોતાનો ઝઘડો છે, એમાં આપણે આ ગામવાળાને શું કામ વચ્ચે નાખતા છે? બટા, મોટા માણસ એને જ કહેવાય ને કે નાના માણસને પગના નીચે દબાવીને રાખે, અને આપણે એ કે એમ કરવું પડે છે. પણ ક્યાં હું ત્યાં બધું સહન કરશું? મને તો ઘણી વખત વિચાર આવે છે, પણ હવે નક્કી કરી લીધું છે કે મારે કરવું જ છે. શું કરવું છે તમારે? ઈસ કે આ ગામ છોડીને વયું જવું છે. બા, આ શું વાત કરો છો તમે? હા બટા, આ ક્યાં હું મારા કારણે તું અને દામિની હેરાન થાહો. વસારી એનો હું વાંક? એના માવતરે તો આવા ખોવડા જોઈને આપણા ઘરમાં દઈ દીધી. હવે આ બધું સહન એને જ કરવાનું ને. આ હું જીવું છું ત્યાં સુધી. પછી મહિરા પછી એ તમને આ લોકો હેરાન કરતા બંધ નહીં થાય. અરે પણ આ ગામ છોડીને જવાથી કાંઈ આ મુશ્કેલીનો સામનો કંઈ ઓછો થઈ જવાનો છે? થઈ જાય. ત્યાં આપણને કોણ ઓળખવાનું હતું બીજા ગામ? એ જ તો વાત છે. ત્યાં કોઈ ઓળખશે નહીં તો દાડીએ કોણ રાખશે? આ દાડીએ રાખવા માટે ભરોસો જોઈ, કામ કેવું કરે છે, શું કરે છે, એ બધો વિશ્વાસ જોઈ. એ અહીંયા મળશે કેમ કે અહીંયા આપણને બધા ઓળખે છે. તો હું આપણે આ સરપંચ અને મુખીની વચ્ચે પિલાયા કરવાનું? તું જ કે બટા, આ બસારી દામિનીનો હું વાંક? આ આપણા લીધે એ બસારી હેરાન નથી થતી? આ લોકોના કળવાવેડ નથી સાંભળતી? સાંભળે છે, પણ એ બિચારી એટલી સારી છે કે એના મનમાં જે પણ છે ને એ આપણે મોઢા સુધી આવવા નથી દેતી. એટલે જ કીધું છે કે હવે આપણે આ ગામ છોડીને વયું જવું છે. તારે જે કરવું હોય ને એ કરજે, પણ આપણે આ ગામમાં નથી રહેવું હવે. તે ગામડ છોડીને હવે જાહું બીજે તો ન્યાય પાછું નવેસરથી બધું કરવાનું ને. તું જા, મેં વિચાર્યું છે ને એવું જ કરવાનું છે. તમે વિચારી નાખ્યું છે, વિચાર્યા પ્રમાણે બધું થતું હોય તો આ મુખીને સરપંચ સમજી ન જાય? ખબર નહીં આ ક્યાં જઈને ઊભું રહે. તમે આવ્યા છો તો બેહો, હું તમારી માટે ચા લેતી. જરૂર નથી. કાં? ચા પાણી પીવા નથી આવી, વાત કરવા આવીશું. એ બહુ જરૂરી. હા, કયો. દામિની, મને ખબર છે કે મારા ધણીએ તમને લોકોને હેરાન કરી નાખ્યા છે, પણ તને ખબર છે મેં મારા ઘરવાળાને, મુખી બાપાને, તારાબાને બધાને સમજાવવાની બહુ કોશિશ કરી છે. બધા હારે વાત કરી કે આ વાતનું નિવારણ આવી જાય, પણ કોઈ સમજવા રાજી જ નથી ને. બધાએ બસ પોતપોતાનો કક્કો હાંચો રાખે છે. હા, જાણું છું, પણ હવે અમને એક વાત સમજાઈ ગઈ છે. અમે નાના માણસ છીએ ને તો
ન્યાય અમારા પક્ષમાં ક્યારેય નહીં આવે. તો હું કરીશ તું? આ તો વર્ષોની સદીઓની લડાઈ હાલતી આવે છે. નાનો માણા ગમે એટલો હાંચો હોય તો કોઈ દી પૂગ્યો નથી, કાં તો રૂપિયાથી કાં તો હિંમતથી. કંઈક ને કંઈક કરીને એને પાછો પાડવામાં આવે છે, અને તમારે એને પણ આ જ થવાનું છે. હા, થવાનું તો છે અને થઈ રહ્યું છે, પણ ક્યાં સુધી? અમે એક ફેસલો લઈ લીધો છે. ફેસલો? કેવો ફેસલો? નથી મુખી બાપા નથી સમજવાના કે નહીં તમારા ધણી, એટલે આ બેયની વચ્ચે પીસાવું ને એના કરતાં તો આ ગામ મેલીને જતા રહેવાનું. શું વાત કરસ દામિની તું? ગામ મેલીને જઈશ તો ન્યા મુખી નહીં હોય, ન્યા સરપંચ નહીં હોય, હોદ્દેદાર તો બધે બેઠા છે, બધે ગરીબોનું શોષણ કરવામાં આવે છે. અહીંયા નહીં તો બીજે હેરાન તો થવાનું જ છે ને. તો પછી ગામ મૂકવાનો વિચાર શું કામ? તો બીજે નહીં તો થીસે ગામ, અને અમે આ ગામની જેમ બીજા ગામમાં સરપંચ અને મુખી વચ્ચે વેર તો નહીં હોય ને. એ બંને વચ્ચે અમે તો નહીં હેરાન થાવી ને. સાચી વાત છે તારી દામિની. દુઃખ થાય છે મને આ વાતનું કે તું આજે આવો વિચાર કરે છે કે આટલું સારું ગામ છે, હા એની વસ્તી હારી, માણસો હારા છે, પણ મુખી અને સરપંચના ત્રાસે તમારે ઘર મૂકવું પડશે, ગામ મૂકવું પડશે. પણ જો બેન, મારી માનને તો આ વિચારને ટાળી મૂક. ના, આપણે બીજો કાંઈક રસ્તો કરશું ને. હવે આનો કોઈ રસ્તો નથી. અમે લોકોએ નિર્ણય લઈ લીધો છે. હું મારા હાહુ અને મારા ધણી આ ગામ મૂકીને બીજે ગામ રહેવા જતા રહીશું, કારણ કે મુખી અને સરપંચ આ બે વ્યક્તિ ગામના જવાબદાર વ્યક્તિ છે. એમના હાથમાં ગામનો વહીવટ હોય છે. બંનેને બહુ માનપાન આપવામાં આવે છે. ગામના લોકોને કંઈ મુસીબત હોય તો સૌથી પહેલાં એમને યાદ કરે છે, એમની પાસે જાય છે લોકો. જો એ જ લોકો આવું કરશે તો એ ગામમાં રહેવાનો કોઈ અર્થ નથી. સાચી વાત છે તારી. હારો સમજતો જ નથી, ખબર નથી પડતી એને કે આ ગામના લોકો કંટાળી ગયા છે એને આ ગામ મેલી મેલીને જાવા લાગ્યા છે, છતાંય હારો ગઢો થયો પણ સુધરશે નહીં. પણ તમે એ વિચાર કર્યો કે ગામના લોકો ઘર મૂકીને જતા હોય તો માનીએ કે મુખીનો વાંક હશે, પણ તમારી ઘરવાળી ઘર મૂકીને જાય એમાં મુખીનો હું વાંક? તને જાવા દઉં તો ને. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.